મુક્તો સત્સંગની અંદર આવ્યા પછી બે વસ્તુ બહુ મહત્વની છે. બે બાબત, અને બંને બાબતો ફરજિયાત જોઈએ. બેમાંથી એકની કસર હોય એટલે આવું થાય. શું થાય આવું થાય એટલે? વચન અધર ન ઝીલાય, આજ્ઞા ન મનાય. આપણી મરજી છોડીને ભગવાનને સંતની મરજીમાં ન રહેવાય. આપણી પ્રાર્થના છે, જ્યારે આપણે એનાથી શરૂઆત કરીએ, બધા બે હાથ જોડીને પ્રાર્થના કરીશું આપણે. હો પ્રાણ પ્યારા શ્રીગાન શ્યામા, પ્રાર્થના સ્વીકારો સુખધામ. તમે અમારા અમે તમારા, કરી ન જોશો વાક ગુનાને મારા. સદા પ્રગટ છો દિવ્યાતિ દિવ્ય, મોટા પુરુષ સદા મના. સંતો ભક્તો મુક્તો મનાય, અભાવયવ ગુણ કદી ન લેવાય. તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતું અમારું કદીએ ન થાય. દેહને પોતાનો રબના મનાય, મૂર્તિ મરાઓ કૃપા કરો સદાય. ઓ પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ, પ્રાર્થના સ્વીકારો સુખધામ. પ્રાર્થના સ્વીકારો સુખધામ. સર્વે મુક્તો. આ પ્રાર્થનાની અંદર એક પંક્તિ આવી જે પ્રાર્થનાનું બહુ મોટું રહસ્ય છે. એ પંક્તિ કહેશો? તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતું અમારું કદીએ ન થાય. અવરભાવમાં રાજી કરવાની આ મોટામાં મોટી ગુરુ ચાવી છે, માસ્ટર કી છે. અને પ્રભાવમાં રાજી કરવાની, દેહને પોતાનો રૂપના મનાય, મૂર્તિ મરાઓ કૃપા કરો સદાય. બંને પંક્તિ રાજીપા માટેની છે. જેને ભગવાનને, મોટા પુરુષને, સંતોને રાજી કરવા હોય એને અવરભાવમાં પહેલી લીટી લક્ષાર્થ કરવી પડે. અને જેને મૂર્તિનું સુખ જોતું હોય એને બીજી પંક્તિ રાજીપાની પંક્તિ છે. દેહને પોતાનું રૂપ ન મનાય, મૂર્તિમાં રહો કૃપા કરો સદાય. તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય. હે મહારાજ, તમારી મરજીમાં સદા રહેવાય. ગમતું અમારું કદીએ ન થાય. અમારું ગમતું અમે ન કરી શકીએ, તમારું ગમતું અમારે કરવું છે. આવું ક્યારે થાય? ચાલો આંગળી ઊંચી કરશો. આવું આપણું ગમતું છોડીને ભગવાનને સંતના ગમતામાં ક્યારે રહેવાય? ચાલો પ્રયત્ન કરો બધા. આંગળી ઊંચી કરો. પરિબળ ફરજિયાત જોઈએ કે જેથી કરીને આપણું ગમતું છોડી શકીએ અને મહારાજને મોટાના ગમતામાં રહેવાય. કલ્પેશ મહારાજ મહાત્મા
મુક્તો સેવક એ કહેવા જતો હતો, જ્ઞાન અને મહિમા આ બેમાં બહુ તફાવત છે, બહુ ફેર છે, બહુ ફેર છે. જ્ઞાન અને મહિમા બંને જોઈએ, બંને જોઈએ, પરંતુ જ્ઞાન એ પૂર્વ ભૂમિકા છે, મહિમા એ પછીની ભૂમિકા છે. ચલો કોઈ દ્રષ્ટાંત આપીને સમજાવશો, જ્ઞાન કોને કહેવાય ને મહિમા કોને કહેવાય? જ્ઞાન કોને કહેવાય? બેય જોઈએ, પણ જ્ઞાન કોને કહેવાય અને મહિમા કોને કહેવાય? ચલો આંગળી ઊંચી કરશો, પ્રયત્ન કરો. મહારાજને જેમ છે તેમ સમજ્યા હોય પણ ઓળખ્યા હોય, પણ બીજું જે કાર્ય હોય ને એને મહત્વ, બીજું વ્યવહારનું કાર્ય હોય એનું મહત્વ વધારે સમજાતું હોય. આ સમાજમાં જ્ઞાન ઘણું છે, મહિમાની બહુ કસર છે, અને આ પરિણામો એના છે. જ્ઞાન છે, મહિમાની બહુ કાચપ છે, બંને જોઈએ. તો તમને એક પ્રશ્ન પૂછું, તમે જલેબી કેટલા જમ્યા છો? બધા સાટા? બધા જલેબી બનાવતા કેટલાને આવડે? જલેબી સાટા કોઈને બનાવતા આવડે છે? ચલો બનાવતા જોયા છે? જોયા જ કેટલાય? કેવી રીતે જલેબી બને? દીપકભાઈ કહો, તમે કહો. મહારાજ છોટે મહારાજ ના છો, જલેબી કેવી રીતે બને? તમારે બનાવતા જોયું છે? શું કરે પહેલા ખબર છે? નહીં ખબર? જો આવડે એવું કહો, રાજી થઈ જશો. ચાલો નહીં ભાવે આપી દો, પાછું કઈ બેઠા બેઠા બોલો. એના માટે જલેબીનો જે હોય ને એને હાથો લાવવો પડે પહેલાં તો 2-3 દિવસ પહેલાં. પછી એને ઓલું કાણાવાળું હોય ને લોટો એમાં ભરે અને પછી તેલમાં ગોળ 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 ચકતા પાડવા પડે, ઘીમાં, પછી ચાસણીમાં બોલે. હવે એ તેલમાં નહીં, આપણે તેલમાં નહીં, ચલો વેજીટેબલ ઘીમાં નહીં, ચલો ચોખ્ખા ઘીમાં તળેલી જલેબી ખવાય કે ના ખવાય? મોઢામાં જાય કે ના જાય? અને ભલામણ ચોખ્ખા ઘીમાં તળેલી છે, શું ના જાય? સમજીને બોલો ને. હા, એ ચોખ્ખા ઘીમાં તળેલી જલેબી છે ને એ કહેવાય જ્ઞાન. અને પછી ચાસણીમાં બોળો ને પછી જ મોઢામાં જાય, પછી જ ખાઈ શકાય, પછી જ અવાજ આવે. સાચી વાત પેલા? એ જ્ઞાનમાં મહિમા ભળે ત્યારે જ સત્સંગ પૂર્ણ થયો કહેવાય. આ મોટા ભાગની આપણામાં જલેબી છે ને, આ બધી જલેબી તો છે જ, ચોખ્ખા ઘીમાં તળેલી છે. આ કારણ સત્સંગની જલેબી છે ને બધી આ ચોખ્ખા ઘીમાં તળેલી છે, પરંતુ ચાસણીમાં બોલાઈ નથી. મહિમાની કસર છે, જ્ઞાન છે. સ્વામિનારાયણ ભગવાન કેવા છે, અને જ્ઞાને કરીને બહુ મોટો એક ફાયદો છે, બહુ મોટો ફાયદો જ્ઞાનનો. જ્ઞાન વગર એકલો મહિમા ના ચાલે. જ્ઞાન વગર મહિમા આગળ સીધી જ ચાહણી બોલીને પેલા લોટ નાખી દે ચાલે? પેલા ના, તળવી જ પડે. તળ્યા પછી જ ચાસણીમાં બોલાય, પણ તળ્યા પછી ચાસણીમાં બોલાય નહીં, બોલવી જ પડે. ફરજિયાત કે મરજિયાત? ખાલી સંતો જલેબી બનાવતા હોય તેમને ચાલે? ચાલે કે ના ચાલે? ફરજિયાત. જ્ઞાન પહેલું જોઈએ, પણ જ્ઞાન પછી મહિમા પણ જોઈએ, ફરજિયાત જોઈએ. હવે જ્ઞાન શું? એનો મોટો ફાયદો છે કે જ્ઞાન એક વખત થઈ ગયું કે સ્વામિનારાયણ ભગવાન મને કેવા મળ્યા છે, એનું જ્ઞાન થાય, પણ માધ્યમ ઓછું છે, મહાત્મ્ય ઓછું છે, મહિમા નથી રહેતો. આનું બહુ મોટું, અને જેને બહુ જ્ઞાન થાય ને એને મહિમાની કસર રહી જાય છે. આ એની સાઈડ ઇફેક્ટ છે કે હવે આપણે બધું આમાં આવી ગયું. નહીં, મહિમા હોય તો અહોપણું રહે. મહારાજને વિશે, મોટા પુરુષને વિશે, સંતોને વિશે, હરિભક્તોને વિશે, અને એનાથી સદા આનંદમાં રહેવાય. આનંદમાં રહેવાય, સદાય આનંદમાં રહેવાય. એનાથી વચન પડે જ, એનાથી ગમતું થાય જ, એનાથી પોતાની મરજી મુકાય જ, મહારાજ અને મોટાની મરજીમાં રહેવાય જ. આપણને એસી તેસી થઈ જાય છે, વચન લોપાઈ જાય છે, આજ્ઞાઓ, સામાન્ય આજ્ઞાઓ પણ પડતી નથી.
આપણી વાતો બહુ મોટી છે, આપણું જ્ઞાન મોટું છે, પરંતુ આઠે પોર આનંદ રહેતો નથી. મહારાજે વચનામૃતમાં આ જ વાતની શાખ પૂરી છે. અને તમને બધાને પ્રશ્ન પૂછું કે મુક્તો, અંતરમાં વાસના પીડતી હોય, કામ પીડતો હોય, માન ક્યાંક રહી જતું હોય, ક્રોધ આવતો હોય, લોભ રહેતો હોય, ચલો આમાંનું કંઈ પણ થતું હોય, એવા કોઈ ખરા? આનું કારણ શું? મહિમાની કમી છે. જો જ્ઞાન અને મહિમા ભેગા થાય તો કામ ક્રોધાદિક શત્રુની કોઈ તાકાત નથી. મહારાજની મૂર્તિ વિના બીજો ઘાટ ના થાય. હું લેખિતમાં તમને આપી દઉં આશીર્વાદ, લેખિતમાં વચન આપી દઉં, મહારાજે આપેલું છે. એટલે જો જ્ઞાન છે અને મહિમા ભળી જાય અંદર, તો બોલો અંતરમાં કોઈ કામ ક્રોધાદિક શત્રુનો વિચાર પણ ન, ઊંડો ઘાટ ન થાય. ઘાટ ન થાય ઊંડો, સ્ત્રીયાદિકનો, સ્ત્રીને પુરુષનો ઘાટ ન થાય. અંતરમાં જગત સુખની વાસના અલ્પ ન રહે, એવું મહારાજ બોલ્યા છે. હું તમને સંભળાવું. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે એટલે હું તમને વચન આપવાનું કહું છું. મારા બળથી નહીં, મહારાજના બળથી. મહારાજના વચન છે એટલે. કેમ આવો જ્ઞાન હોવા છતાંય, બાપજીના શબ્દોમાં કહું તો, હારા શાકમાંથી હેત ટળતું નથી. સાચી વાત છે. સહેજ જઈ કઈ ઘરમાં કંઈક સારું પદાર્થ જોયું, એક મંદિરમાં સારું પદાર્થ જોયું, અંદર ગલગલિયા થાય છે. કોઈ સ્ત્રીયાદિક સામુ દ્રષ્ટિ હજુ ખેંચાય છે, કોઈક રૂપ સામુ દ્રષ્ટિ ખેંચાય છે, હજુ ક્યાંક આપણને આકર્ષણ થાય છે, હજુ પૈસા, ધન, સંપત્તિ એની લોભ વૃત્તિ રહી જાય છે, હજુ હારા બંગલા જોઈએ, હારી ગાડીઓ જોઈએ, કોઈક રૂપવાન સ્ત્રી જોઈએ, કંઈ પણ આપણે જગતનું પદાર્થ સારું જોઈએ અને આપણને અંદર આકર્ષણ થાય છે, મોહ થાય છે, ખેંચાણ થાય છે. મુકનું શું કારણ? મહિમાની કમી છે. જાણીએ છીએ કે આવા મહારાજ છે અને છતાંય મહારાજની આજ્ઞાઓ લોપાઈ જાય છે. મોટા પુરુષને ઓળખ્યા છે, જ્ઞાન છે, જ્ઞાન છે, મહિમા નથી, એટલે મોટા પુરુષના વચન અધર ઝીલાતા નથી, એમના ગમતામાં રહેવાતું નથી. આ બધાનું કારણ વાસના પીડે છે, કામ પીડે છે, ક્રોધાદિક શત્રુ પીડે છે. જ્ઞાન તો છે, જલેબી ઘીમાં તળેલી છે, પણ ચાસણીમાં બોલેલી નથી. મહિમાની ખામી છે. હું પ્રશ્ન વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો. આ જે વાત કરીને એ જ વાત આમાં આવે છે. બેઠા શબ્દો છે. મહારાજે બીજી રીતે કીધું છે. હું તમને સરળતાથી, દ્રષ્ટાંત સાથે સરળતાથી સમજાવી રહ્યો છું. સ્વામિનારાયણ હરે, જો બરાબર ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ હરે, મહારાજ બોલ્યા છે. પ્રથમનું 24મું વચનામૃત છે. મહારાજ કે અમારો નિશ્ચય તો યથાર્થ છે. આપણને બધા નિશ્ચયમાં બાપાએ બહુ પૂરા કર્યા છે, પરંતુ છતાંય આપણે જે મળ્યું છે એ ઘણું છે, પરંતુ જે ખૂટે છે એની આમ નજર કરવી કે મળ્યું છે એના જ એ જ વિચાર્યા કરવું પહેલા. જો હવે સાંભળો છો મહારાજ શું કહે છે. જ્યારે મહારાજ કે અમારો નિશ્ચય તો યથાર્થ છે, પણ જ્યારે યથાર્થ મહિમા સમજાય ત્યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. નિશ્ચય તો છે, પરંતુ ભૂંડા ઘાટ માત્ર ટળતા નથી. એનું કારણ બતાવ્યું. ભૂંડા એટલે સમજ્યા ને? ભૂંડા ઘાટ એટલે સમજ્યા શું? મહારાજ રાજી ના થાય બધા ભૂંડા કહેવાય. જેનાથી મહારાજને મોટા રાજી ના થાય બધા ભૂંડા. ભૂંડા ઘાટ માત્ર ટળી જાય ક્યારે? નિશ્ચય છે અને એમાં મહિમા પડે તો.
યથાર્થ મહિમા સમજાય ત્યારે એના ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. આ શ્રીજી મહારાજ બોલ્યા છો 24મા અધ્યાયમાં. પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું, બહુ સરસ સુદ્રષ્ટાંત આપ્યું કે જેમ લીંબુની એક ચીર ચૂસી હોય, ચીર એટલે સમજ્યા, ચીરી ફાડ્યું, ચોથા ભાગનું 4 ફાડિયા કર્યા હોય લીંબુના અને એક ચૂસ્યું હોય. જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાઈ જાય. અંબાઈ જાય એટલે સમજ્યા ને પેલા ખટાઈ ચડી જાય. પણ એનાથી હળવા હળવા ચણ્યા ચવાય ખરા. એનાથી બાફેલા ચણ્યા હોય ને એ ચવાય. અને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણ્યા પણ ચવાય નહીં, બાફેલા ચણાય ચવાય નહીં, પણ બાફેલા મગના દાણા પરાણે ચવાય. ચણ્યા કરતા મગ છે ને જરા પોચા હોય એવું હોય ને બેના, એટલે બાફેલા મગ થોડા થોડા ચવાય ખરા. દાંત અંબાઈ ગયા છે ને એટલે. અને ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. સાચું છે? કેટલા સાચું કહો છો? કેટલીક વાતો મહારાજની એવા દ્રષ્ટાંત ગોતી લાયા છે ને કે આપણે અનુભવ કરવાની જરૂર જ નહીં. હા સાચા હોય, પરફેક્ટ. તેમ આ તો દ્રષ્ટાંત આપ્યું. તેમ નિશ્ચય તો છે પણ મહાત્મય રૂપી જેને ખટાઈ ચડી ગઈ હોય એની 4 અંતઃકરણ અને 10 ઇન્દ્રિયો રૂપ જે દાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે. ઇન્દ્રિયો અંતઃકરણની દાઢ્યો અંબાઈ જાય. અને અંબાઈ જાય ને પરિણામે શું થાય? તો એનાથી વિષય રૂપી ભાત પણ ચાવવાને માટે સમર્થ કે શક્તિમાન રહેતો નથી. એટલે કે એને વિષયના ઘાટ જ ન થાય. વિષયના ઘાટ જ ન થાય. શું વિષયના ઘાટ? હમણાં જે કીધા એ કોઈ સ્ત્રી માટે ઘાટ થઈ જાય છે, કોઈ સારા બંગલા, સારી ગાડીઓ, કોઈ સારું દ્રવ્ય, સંપત્તિ, મોટપ. આ લોકની કોઈની મોટપ જોઈને આપણને એમ થાય હે આ બધાનું કારણ શું છે? શું કારણ બતાવ્યું? સાંભળ્યું? શું કારણ બતાવ્યું? જ્ઞાન તો છે, નિશ્ચય તો છે. કયું તત્વ ખૂટે છે? મહિમાનું. અને જો મહિમા નિશ્ચયની સાથે, જ્ઞાનની સાથે મહિમા થઈ જાય, મહિમાનો કેટલો મહિમા છે! મહિમાનો આટલો બધો મહિમા છું, કામાદિક શત્રુ ટળી જાય, ઘાટ બંધ થઈ જાય. અને આપણે બધા પીડાઈએ છીએ. સાચી વાત છે ભાઈ. એ પીડાવાનું કારણ શું? તો આ મહિમાની કાચપ છે. જ્ઞાન છે, એકલું જ્ઞાન ન ચાલે. કે H2O પાણી બનાવવું હોય તો હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 બંને ભેગા થાય તો જ પાણી બને. સાચી વાત છે. મુક્તો તો હવે મહિમા કોને કહેવાય અને મહિમા કેવો સમજવો, કોનો સમજવો, કેવો સમજવો? ક્યાં આપણી ખામી રહી જાય છે કે જેથી આપણને કામાદિક શત્રુ પીડે છે, જેથી આપણને દોષ સ્વભાવ પીડે છે? એનું કારણ આ છે. પીડે છે એનું કારણ સમજ્યા પેલા જ્ઞાનની કસર છે એવું નથી. જ્ઞાન તો છે, મહિમાની કસર છે. તમને કે થશે કે ચાલો મહિમા તો છે આપણને, મહિમા ન હોત તો ઓછા આવ્યા હોત. દરેકની કક્ષા છે. કોઈને આટલો છે, કોઈને આટલો છે, કોઈને આટલો છે, કોઈને આટલો છે. નથી એવું બિલકુલ નથી. અહીં મહિમા નથી એવા નથી કોઈ, પરંતુ એનું જેટલું પ્રમાણ વધતું જાય એટલું જ અંતરમાં આઠે પર આનંદ વધતો જાય. પછી સાંભળજો, બીજો પ્રશ્ન વાંચું છું, ધ્યાનથી સાંભળજો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ,
તમારો નિશ્ચય તો યથાર્થ છે. આ બધા છે. આપણા બધા વતી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, તમારો નિશ્ચય તો યથાર્થ છે, તો પણ અંતર સૂનું રહે છે અને આઠે પર આનંદ નથી રહેતો. એનું શું કારણ છે? ફરીથી વાંચું એક વખત. હે મહારાજ, તમારો નિશ્ચય તો યથાર્થ છે, પણ છતાંય અંતરમાં સૂનું સૂનું રહે છે, ખાલીપો રહે છે, ભર્યાપણું નથી રહેતું, કેફ નથી રહેતો, મસ્તી નથી રહેતી મળેલી વસ્તુની. અને અંતર સૂનું રહે છે, ખાલી રહે છે, આઠે પર આનંદ નથી રહેતો. એનું શું કારણ છે? ચલો, આ પ્રશ્ન કોઈને લાગુ પડે છે? કેટલાને પડે છે? આંગળી ઊંચી કરો જોઈએ. લાગુ પડે છે કંચન? હજુ શું લાગુ પડે છે? શું લાગુ શું પડે છે? શું લાગુ પડે છે? એ કીધું આઠે પર આનંદ રહેતો નથી, કેફ રહેવો જોઈએ, મસ્તી રહેવી જોઈએ. શાની? મળેલી વસ્તુની. પાવર રહેવો જોઈએ. અને રહેતો નથી. આપણને અનાદિ મુક્ત કર્યા છે. મા બાપા આપણને શીખવાડે છે, પહેલો નંબર મહારાજનો, બીજો નંબર આપણો. ચલો, હું અનાદિ મુક્ત છું, મારા દર્શન કર્યાનો છેલ્લો જન્મ થાય, એવો આઠે પર આનંદ રહેવો જોઈએ. નથી રહેતો. કેમ નથી રહેતો? મુક્તો કંઈક જોજો તમે, દિવસમાં આપણે 100 વખત એવું બનતું હશે કે ઘડીક અપ ને ઘડીક ડાઉન, ઘડીક અપ ને ઘડીક ડાઉન, ઘડીક રાજી હોય ને ઘડીક પછી દુઃખી થઈ જઈએ. કંઈક સમાચાર આવે તો આપણે ખુશ હોય, અને પાછા અડધો કલાકમાં તો હાવ ઉતરેલી ગેસ જેવા થઈ ગયા હોય. હાવ સાચી વાત છે. આવું બને છે આપણા જીવનમાં? આવું બને છે? ઉતાર ચઢ આવું બને છે? પ્રેક્ટિકલ બને છે કોઈને? કેટલાને બને છે? આંગળી ઊંચી. હવે આવું કેમ બને છે? એનું કારણ આ છે, જે આનંદમાં રહીએ છીએ ને આપણે, એ શાનો આનંદ છે ખબર છે? ઘડીકમાં આનંદમાં આવી જઈએ ને ઘડીકમાં દુઃખી થઈ જાય. ઘડીક સવારમાં કંઈક હોય ને બપોર જુદું હોય ને સાંજે કંઈક જુદું હોય ને રાતે જુદું હોય ને, એ બધું કેમ થાય છે ખબર છે? એ કંઈ મહિમા છે એટલે નહીં. વ્યવહારમાં કંઈક આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણો ઈચ્છિત મનોરથ પૂરો થાય તો ખુશ, આપણું ગમતું થયું હોય તો ખુશ, આપણને કોઈ 2 જણ આપણે વખાણ કરે તો ખુશ. એનો બધો આનંદ હોય છો. અને ઘડીકમાં જો કોક આપણને 2 શબ્દ બોલે તો એ આપણું સીધો પારો હેઠો, આપણું ધાર્યું ના થયું હોય તો પારો હેઠો. એનું સુખ દુઃખ છે. આ બધું કઈ મહિમા વધી ગયો મહિમા ઘટી ગયો એવું નથી. હવે મુક્તો આ મુખ્ય પ્રશ્ન આ છે. બ્રહ્માનંદ સ્વામીએ અને ઉત્તર આગળ આ જ કર્યો. 24મું વચનામૃત આખું જ મહિમાનું છે. મુક્તો આખું વચનામૃત મહિમાનું છે. આપણે સાર રૂપે લેવું છે એટલે હું આખું વચનામૃતના શબ્દ લેતો નથી, પરંતુ મુદ્દો આ છે, મહિમાની કસર છે. મુક્તો શું મહિમા, કેવો મહિમા આપણને રહેવો જોઈએ. હજુ નિશ્ચય એટલે કે જ્ઞાન અને મહિમા, આ બેનો તફાવત સમજજો. પરંતુ મહિમાની ખામી છે એટલે આઠે પર આનંદમાં રહેવાતું નથી. મહિમાની ખામી છે એટલે રાજીપાની એવી ભૂખ જાગતી નથી. શું મહિમાની ખામી છે આપણે જોઈએ છે. મહિમાની ખામી છે એટલે વચન મનાતા નથી. મહિમાની ખામી છે એટલે આપણું ગમતું છોડાતું નથી. મહિમાની ખામી છે એટલે આપણા કુંડાળા મુકાતા નથી. અને જ્યાં મહિમા હોય ત્યાં કેવું થાય, એનો આનંદ કેવો હોય, એનો કેફ કેવો હોય, એની મસ્તી કેવી હોય. બાપા કાયમ પ્રસંગ કહે છે હળવદના અમરસિંહ ખત્રીનો. જો પ્રસંગ ની ખબર છો, અમરસિંહ ખત્રીને કેવો કેફ રહેતો હતો. લુગડા ધોતા ધોતા રાડ્યું પાડે. શું રાડ્યું પાડે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હળવદના તળાવમાં ઓલા ધાંગધ્રા નરેશ ત્યાંથી ધાંગધ્રાના રાજા નીકળે
ત્યારે રોજ જોવે ને એક દાડો ઉભા રહીને પૂછે છે, એટલે અમરસિંહ તું આ રોજ સ્વામિનારાયણ 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 રાડિયું પાડી પાડીને બોલે, સ્વામિનારાયણ તારું કલ્યાણ કરે એવું લાગે છે? ત્યારે અમરસિંહે શું કીધું? બાપુ ફરથી બોલો ને એક વખત. એટલે આ સ્વામિનારાયણ તારું કલ્યાણ કરે એવું લાગે છે? બાપુ મારું તો થઈ ગયું, સ્વામિનારાયણ મળ્યા ત્યારથી મારું તો થઈ ગયું. મારા ઘરમાં ઉંદેડા ખિસકોલા બિલાડા હોય ને એનુંય થઈ ગયું, મારા ઘરમાં ગાયું ભેંસું છે એનુંય થઈ ગયું, અને બાપુ તમે મારી વાત સાંભળીને તમારુંય થઈ ગયું. બાપા એમ કે અલ્યા તમે મંડજો, સંકલ્પ કરજો. તમતા રેલવે સ્ટેશને જાઓ તો સંકલ્પ કરજો, હે મહારાજ, હે બાપા, આ રેલવેમાં જેટલા ટ્રેનમાં બેઠા હોય બધા એનું પૂરું કરજો. નિશાળમાં જાઓ તો બાપાના મોઢે આવું સાંભળેલું છે તમે, કે સ્કૂલે જાઓ તો છોકરાઓ માટે સંકલ્પ કરજો, હે મહારાજ આ નિશાળમાં જેટલા છોકરા ભણતા હોય, જેટલા માસ્તર હોય, હે મહારાજ આ બધા એનું રૂડું પૂરું કરજો. હે મહારાજ તડબૂતનું તમે ઓલી ઊંટલારી ભાડો ને, ઊંટલારીઓ બોલ્યા તડબૂટ લઈને નીકળ્યા હોય છે ખબર, આખું ભરીને ઊંટલારી જુઓ તો સંકલ્પ કરો, હે મહારાજ આ તડબૂચ જેના જેના મોઢે જાય એનું રૂડું પૂરું કરજો. હે મહારાજ આ શાકભાજી જેને જોડે જેના મોઢે જાય એનું રૂડું પૂરું કરજો. મુક્તો કેમ નથી આ શબ્દ નીકળતો અંદર? એટલે આ તમને ઓથોરિટી આપી, આપણે ક્યાં રૂપિયા ખર્ચવાના હતા? પરંતુ આને મહિમા કહેવાય. આઠે પોર આનંદ વર્તે, મારું દર્શન કરે એનો છેલ્લો જન્મ થાય. મુક્તો મને અનાદિ મુક્ત કર્યો છે. મારું એટલે કોનું? હું અનાદિ મુક્ત છું, મારા બાપ સ્વામિનારાયણ છે. મુક્તો સંકલ્પ મહારાજ કહે છે કર્યા કરો, કર્યા કરો, કર્યા કરો, જ્યાં જાઓ ત્યાં. આ મહિમાનું પ્રધાનપણું છે. એટલે કરનારા કરે એમાં આપણા બાપનું શું જાય છે? કરનારા કહે છે કે અમે કરશું, તમે સંકલ્પ કરજો. બાપા કે સંકલ્પ નહીં કરો તો તમે ગુનેગાર, અને તમે સંકલ્પ કરો ને અમે પૂરા ના કરીએ તો અમે ગુનેગાર. સાંભળેલું જ તમે? સંકલ્પ નહીં કરો તો તમે ગુનેગાર, અને તમે સંકલ્પ કરો ને જો મહારાજ બાપાને અમે પૂરા ના કરીએ તો બાપા કે અમે ગુનેગાર. આ એમની ઓથોરિટી ને એમનો પાવર તો જુઓ. હવે આપણે ગુનેગાર થઈએ છીએ કે એ ગુનેગાર થાય છે? પણ આવો આઠે પોર આનંદ નથી રહેતો. એનું કારણ મહાત્મ્યની કસર છે. અને વચનામૃતમાં બાપા નથી કહેતા, વચનામૃત બોલે છે. વચનામૃત સ્વામિનારાયણ ભગવાન બોલે છે. પ્રથમનું 72મું વચનામૃત કાઢું છું, જરા ધ્યાનથી સાંભળજો. શું કહે છે મહારાજને મોટા? જેને મહાત્મય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? જેને મહિમાય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને મહાત્મય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય, જે દિવસે ભગવાનનું મને દર્શન થયું, આ ભગવાનનું મને દર્શન થયું, તે દિવસથી જ મારું તો કલ્યાણ થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારા કલ્યાણમાં સંશય છે. હું તો કૃતાર્થ થયો છું. એમ એના અંતરમાં આઠે પોર આનંદ વર્તે, એને મહાત્મ્ય સહિત નિશ્ચય કહેવાય. જો આ શ્રીજી મહારાજના શબ્દો છો. એવું જ મુક્તો જો આ ભગવાન સ્વામિનારાયણ શું બોલે છે? પહેલો જ મહિમાનો પહેલું પરિણામ શું આવે? આ મહિમાનું પરિણામ કે મને કોણ મળ્યું છે. બાપજી બે શબ્દ બોલે છે, મને કોણ મળ્યા છે. આને કહેવાય જ્ઞાન, અને મને કેવો કર્યો છે આને કહેવાય મહિમા. બાપા બે જોડે રાખે છો. હા મુક્તો તમને બીજી એક વાત કરું. મહારાજ એવું બોલ્યા છે કાર્યાણીના 8મા વચનામૃતમાં, જેને ભગવાનનું સગુણપણું અને નિર્ગુણપણું જેને સમજાણું હોય તો સગુણપણું એટલે શું, નિર્ગુણપણું એટલે શું, અને જેને ભગવાનનું એવું નિર્ગુણપણું દ્રઢ થયું હોય એને કેવો સમાસ થાય. સમાસ થાય એટલે એને કેવો પાવર આવે, એને કેવો પાવર આવે. નિર્ગુણપણું એટલે શું? તો નાનામાંથી નાનો ભગવાનનું નિર્ગુણપણું નથી, અહીં કિરણનું નિર્ગુણપણું છે. સૂક્ષ્મમાં અતિશય સૂક્ષ્મ ભાગ. અરે મૂર્તિ જેવા કર્યા, મૂર્તિના સુખમાં રાખ્યા, અનાદિ મુક્ત કર્યા, રોમ રોમ પણ મને એકતા કરાવી, અને મને મહારાજે પોતા જેવો કરીને મૂર્તિમાં રાખી લીધો, અનાદિ મુક્ત કર્યો. આવું સમજે તો એને પાવર આવે, તો એને સમાસ થાય. આ મહિમા
મુક્તો આ બધું આપણને આવો મહિમા નથી એટલે આવા સંકલ્પો થતા નથી. આઠે પર આનંદ વર્તતો નથી, એનું પહેલું કારણ આ છે. મુક્તો આજે આપણે મહિમા સમજવો છે, અને મહિમા સમજાય તો શું થાય? મહિમાની કસર છે, આપણા સમાજમાં બહુ કસર છે. જ્ઞાન ઘણું છે, મહિમાની કસર છે. ના ચાલે મુક્તો. એના લીધે કામાદિક શત્રુ ટળતા નથી આપણા. આવા ભગવાન મળ્યા, નનાદિ મુક્ત કર્યા એવી ખબર છે, છતાંય કેમ અંદર દોષ પીડે છે, કેમ સ્વભાવ પીડે છે, કેમ વાસનાઓ પીડે છે? અરે તાકાત છે, મહિમાની ખામી છે. શ્રીજી મહારાજ બોલ્યા હમણાં પ્રથમના 24માં, ઊંડો ઘાટ ના થાય. જો મહિમા આકારે જે જીવતો હોય મુક્તો, આનંદમાં રહેતો હોય, કોણ મળ્યા છે મને, કેવો કર્યો છે, કેવા મહારાજ મળ્યા, કેવા મોટા પુરુષ મળ્યા, કોણ છે મુક્તો, એ કોણ છે એમ જે સમજવું એ જ મહિમા. કોણ છે તે, કોણ છે મુક્તો? એક મહિમા સમજવાની રીત શીખવાડું તમને. જ્યારે જ્યારે તમે મહારાજના દર્શન કરો ને, જ્યારે કરો, ઘેર પ્રતિમા સ્વરૂપે મંદિરમાં કરો, ઘેર કરો, પૂજામાં કરો, મુક્તો બાપાના દર્શન કરો, આ વિચાર કરો, કોણ છે આ, કોણ છે? એના બે જવાબ આવે છે. કોણ છે? તો બે જવાબ આવશે. કયા બે જવાબ આપો જોઈએ? ચલો, એના બે જવાબ આવે. બાપજી છે એક જવાબ. બાપજીની મૂર્તિ જુઓ ને, કોણ છે આ? તો પહેલો વિચાર કયો આવે? બાપજી છે. એ તો નીચે લખ્યું છે, એમાં ક્યાં પૂછવાનું, કે ક્યાં આમાં વિચારવાની જરૂર હતી? એ તો નાનો છોકરો ક્યાંક બાપજી છે. પણ બીજો વિચાર બોલો જોઈએ, કોણ છે આ? તો કે બાપજી છે. ચલો બીજો વિચાર બોલો, બોલો મહારાજ. આ ઠેઠનું સ્વરૂપ છે, આ પ્રભાવનું સ્વરૂપ છે. આજ મારા ગોપાળાનંદ સ્વામી, આજ મારા બ્રહ્માનંદ સ્વામી, આજ મારા નિત્યાનંદ સ્વામી આ મને દેખાય છે આ રૂપે, પરંતુ છે તો અખંડ મૂર્તિમાં મહારાજના મોકલેલું સ્વરૂપ છે, મહારાજનો સંકલ્પ સ્વરૂપ છે. મહારાજ મને દર્શન આપે છે. મુક્તો હવે તમને પ્રશ્ન, ખાલી બાપજી છે એવો વિચાર કરો. આ અવરભાવનો વિચાર કહેવાય. આ મહિમા નથી, અવરભાવની ઓળખ છે. પણ જ્યારે પ્રભાવનો વિચાર, કોણ છે આ? બસ આટલો પ્રશ્ન પૂછજો મુક્તો. જ્યારે જ્યારે બાપજીની મૂર્તિ આગળ જોવો અને જ્યારે જ્યારે બાપાની મૂર્તિ જુઓ, અરે હાથ આમ 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 ધારો, બાપા કોણ છે આ? કોણ છે આ? હવે સામાન્ય માણસે કહી શકશે ભાઈ કચ્છના નબજી બાપા નીચે નામ લખ્યું, એ એની અવરભાવની ઓળખાણ છે. એનાથી આનંદ ના આવે. એ મહિમા નથી, એ અવરભાવની ઓળખાણ છે, મહિમા નથી. મહિમા એને કહેવાય, પરભાવનો વિચાર આવી જાય કે આ કોણ છે. મુક્તો આપણને આ મહિમાની કસર રહી જવાનું મોટામાં મોટું કારણ આ છે કે આપણે પ્રભાવનો વિચાર જ કરતા નથી. આ સંતોને જોઈએ તો એ તરત વિચાર કરે, જ્યારે જ્યારે જોઈએ કોણ છે આ બધા, હરિભક્તો કોણ છે આ બધા. મુક્તો તમને એક સામાન્ય વાત કરું. ચલો, તમને તમારા દોષ સ્વભાવની ખબર હશે, છે કે નહીં? આપણને કેમ મહિમા નથી રહેતો, આવું થાય છે. તો તમે કલ્પના કરો, તમે કેટલા બેઠા છો, તમારા એકના દોષ સ્વભાવના અમે આમ તમને જેમ મોઢું તમારું દેખી શકીએ છીએ એમ તમારા બધાના દોષ સ્વભાવ દેખાય છે. અને છતાંય મુક્તો અમે તમને વહાલ આપી શકીએ છીએ, પ્રેમ આપી શકીએ છીએ, તમારી જોડે બેહી શકીએ છીએ. એનું કારણ શું કહેશો? કોણ છે આ બધા? આ કોણ છે આ બધા? ભલે અવરભાવ, જે દોષ સ્વભાવ છે અવરભાવ છે, એ દેહના છે, પરંતુ અંદરથી અમે આ જોઈએ છીએ કે આ બધા મહારાજના મુક્તો છે. અને એટલે તમને તમારી સાથે બેસી શકાય છે ભાઈઓ, એટલે તમને અમે ભેટી શકીએ છીએ, મળી શકીએ છીએ. ભાઈ 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 ભાઈ, હજાર ગુના છે દરેકમાં, અને છતાંય એનો રંચ માત્ર અમારા હૈયામાં નથી. મુક્તો વાંક આવ્યો અને સહેજ બે શબ્દો કહેવા પડે છે, પણ મુક્તો અંદરથી તમારા એક એકનો મહિમા. આને મહિમા કહેવાય. કોણ છે આ બધા? કોણ છે આ બધા? તમારા દર્શને અનંતના મોક્ષ થાય એવા તમે અનાદિ મુક્તો છો ભાઈ. અને એટલે તમારી જોડે બેસાય છે. મુક્તો હું તમને આટલી ભલામણ કરું છું, શરૂઆત અહીંથી કરજો, શરૂઆત અહીંથી તો કરજો.
કોણ છે આ સ્વરૂપ? મહારાજ એટલે આખી ફોટો છે. અને મહિમાનો વિચાર કરીએ, કોણ છે બાપાને જોઈએ તો એમ થાય બાપા એટલે કોણ? કોણ છે બાપો? બાપો એટલે કોણ? કોણ બાપો? લોકો સંપ્રદાય નથી ઓળખતો. પાંચા પિતાના પુત્ર હતા, કાનજી બાપા મંજી બાપાના બાપા હતા. અરે આ તો કઈ ઓળખાણ છે? એ તો અવરભાવની ઓળખ છે અને એ મહિમા કહેવાય. પરંતુ જયારે આપણે વિચાર કરીએ કે બાપા કોણ છે, કોણ છે બાપા, કોણ? શું હવે એ મહિમા જાણે અને એ થાય તો ઓહો આવા બાપા મને મળી ગયા. બાપજીને જયારે જોઈએ ત્યારે આપણને વિચારે કોણ છે બાપજી? એટલે કોણ? કોણ બાપજી? એટલે કોઈ માણસ છે? આ દેખાય છે એવું છે? અને કોણ છે પછી બીજો વિચાર કરવાનો, કોનું વચન છે, કોની આજ્ઞા છે? તો આ ક્યાંથી વચન નીકળે છે? આ શબ્દો ક્યાંથી આવી રહ્યા છે? આ દર્શન હું કરું છું એ કોનું દર્શન છે? આ સ્પર્શ કરું છું એ કોનો છે? આ ચરણ કોનો છે? એ દિવ્ય પુરુષ આપણી હમ ક્યારેક હસ્યા હોય અને બોલાયા હોય, આ કોણે મને બોલાયો? બાપા મને ઠેઠનું સ્વરૂપ જે ઠેઠથી આવેલા એ મને ઓળખે, પર્સનલ મને ઓળખે. મુક્તો એનો બસ આટલો વિચાર કરો ને, એકલા બેઠા હોય તમે અને મુક્તો આટલો વિચાર કરો, ઓહો કોણ મળ્યા છે મને? કોણ બાપા? એટલે કોણ બાપજી? કોણ? અને એમના મુખમાંથી નીકળતું વચન એટલે કોનું વચન છે? એમનું હસતું મોઢું એ આપણે હમ જોઈને હસ્યા હોય, આપણને શેર શેર લોહી ચડે, એ મહિમા કહેવાય. અને જયારે આવો મહિમા મુક્તો દરેકને, હું એથી આગળ તમને લઈ જવા માંગુ છું, મુક્તો સંતોને જાવો થાય તે આ કોઈ આલોકના નથી, આ તમે આલોકના નથી. તમને મહારાજે કૃપા કરીને તમને બધાય નહીં બધાય આ સભામાં તેજો ભાઈ તન છે. ભલે તેજ દેખાતું નથી એ કઈ માસ મહિમા સમજજો કે આ બધા મહારાજના મુક્તો છે. અવગુણ નહીં આવે, કોઈનો અભાવ નહીં આવે. મુક્તો અભાવ આવે છે એનું કારણ શું? અવગુણ આવે છે એનું કારણ શું? દેહાદિક ભાવ જ જોઈએ છે. મહિમાની ખામી છે. મોટા પુરુષનું વચન મનાતું નથી એનું કારણ શું? મોટા પુરુષમાં સંકલ્પો થાય છે એનું કારણ શું? એમાં સંશય થાય છે એનું કારણ શું? અને એટલે તો માયાની વાસના ટળતી નથી. ભાઈઓ આપણી આટલા બધા સત્સંગમાં રચ્યા બચ્યા છે, મોટાએ આપણને કેવા કોલ આપ્યા છે, અને છતાંય આપણી વાસનાઓ કેમ ટળતી નથી? મુક્તો આ કાચું છે, જ્ઞાન છે, પરંતુ મહિમાની ખામી છે. કોણ છે આ? એક જ પ્રશ્ન બધા માટે કોમન છે, જુદા જુદા પ્રશ્નો જ નહીં. અહીંયા આ જ પ્રશ્ન પૂછો, કોણ છે આ? અહીંયા આ પ્રશ્ન પૂછો, કોણ છે આ? અહીંયા આ પ્રશ્ન તરત પૂછો, કોણ છે આ? કોનું વચન છે આ? કોના દર્શન છે? જિંદગી પર્યંત ભૂલાય નહીં ભાઈઓ, એનું નામ મહિમા કહેવાય. એ મોટા પુરુષની દ્રષ્ટિ એક વખત આપણી ઉપર પડી ગઈ હોય ને તો એનો કેફ રહેવો જોઈએ કે મારી ઉપર એમની નજર પડી ગઈ. એ કોણ છે? મહારાજ જેના રૂપે કામ કરતા હોય, મહારાજ જેના આંખોમાં જોનારા હોય, મહારાજ જેના મુખમાં બોલનારા હોય. મોટા પુરુષ એટલે શું? મુક્તો આ તો શું બોલવું? બાપાના વચન જ પ્રમાણે જુઓ તો મોટા પુરુષ આ બ્રહ્માંડમાં આવતા જ નથી. મોટા પુરુષ મૂર્તિમાંથી બહાર આવતા જ નથી. આ સાચું ખોટું? ચલો કેટલા માનો સાચું કે મોટા પુરુષ સદા મૂર્તિમાં જ છે, કે ક્યારેય બહાર આવતા નથી? બહાર આવતા નથી એટલે આ લોકમાં આવતા નથી. મોટા સદાય અનાદિ મુક્ત મૂર્તિમાં નિરંતર છે ને છે. એ સદાય મૂર્તિમાં છે. તો બહાર આવ્યું એ કોણ દેખાય છે? કોણ દેખાય છે? પહેલા મહારાજનો સંકલ્પ છે. હવે આવું બોલીએ છીએ, અજ્ઞાન છે, પણ એવું વર્તે છે અને વર્તે ને એમના મહિમા. એક જ વિચાર કર્યા કરો સદાય, જ્યાં જુઓ આ બધાની હમું. જ્યારે તમે સત્સંગમાં તે સેવા કરતા હોય જોડે, એકબીજાની જોડે, ત્યારે મુક્તો આ વિચાર કરો, આ બધા કોણ છે? આ બધા આ કોણ છે? આ બધા એને અવરભાવની ઓળખાણથી ન જુઓ. અને આ ધંધો કરીએ છીએ એટલે એના પરિણામ શું આવે છે કહેશો? શું પરિણામ આવે છે? અભાવ, અવગુણ, દોષ બુદ્ધિ, દેહ બુદ્ધિ, અને એને લીધે પછી અંદર પીડાઈએ છીએ. આપણે પીડાઈએ, સત્સંગમાં આવીને પીડાવાનું. એટલે આ પીડાવા માટે સત્સંગમાં આવ્યા છે? બોલો, એમ થાય કે આના કરતા સત્સંગ ના કર્યો એ તો સારું, અભાવ તો ના આવે. કેવી નેગેટિવિટી પ્રવૃત્તિ અંદર થાય છે કે નહીં? મુક્તો આ વાત સાચી છે ખોટી? પહેલા હવે બદલવાનું, થોડુંક જ બદલવાનું છે. અને કયો વિચાર બદલવાનો છે? આટલો જ વિચાર કરો કે આ કોણ છે? આ બધા આ કોણ છે?
બધા એને મહારાજે અનાદિમુક્ત કર્યા છે કે નથી કર્યા? ચલો કેટલાને કર્યા છે આંગળી ઊંચી કરો છો પહેલા, તો પછી શું ઝટકા વાગે છે તમને? આટલું જ સમજવાનું છે. પરંતુ ઉપરથી જ કાચું રહી ગયું છે, એટલે નીચે તો કાચું જ રહી જાય ને. ઉપરથી જ કાચું રહી ગયું છે. ઉપરથી એટલે સમજ્યા પેલા? જ્યાંથી મહિમા સમજવાનો છે એનો તો સમજો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.